નમસ્કાર, ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું મનીષા. રાશિ ભવિષ્ય દિન વિશેષ પંચાંગ અંગેની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષ આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. સૌથી પહેલા આજનું પંચાંગ જણાવશો. શ્રી ગણેશાય નમઃ. અંજની સુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમત પ્રચોદયાત. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ. ચૈત્ર મહિનો શુક્લ પક્ષ અને પૂર્ણિમા છે આજના દિવસ માટે. પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર આજે પૂર્ણિમાનો ચંદ્ર છે. ચિત્રા નક્ષત્ર હર્ષણ નામનો યોગ અને બહુ નામનું કરણ છે. રાશિ કન્યા છે. પોઠ અને ણ અક્ષર છે. તો કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એની કન્યા રાશિ રહેશે. પોઠ અને ણ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. આજનો દિવસ એકંદરે હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આજે હનુમાન જયંતિ છે, તો હનુમાન જન્મોત્સવનો આજનો આ પ્રિય દિવસ છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, તો આ સાથે જ આજના દિન વિશેષ વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. હુનર કરે હજાર અને પણ ભાગ્ય વગર પાવે નહીં. સંસ્કૃતમાં એમ કહેવાય છે કે ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ. ભાગ્ય જ હંમેશા ફળદાયી બનતું હોય છે. વિદ્યા એને સહાયક બનતી હોય છે, પુરુષાર્થ એને સહાયક બનતું હોય છે. અને એનું એક જીવંત ઉદાહરણ કદાચ જોવું હોય તો એ આપણે હનુમાનજી મહારાજના ઉપરથી જોઈશું. હનુમાનજીની કૃપા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એક સાચો સેવક ધર્મ જેને કોને કહી શકાય, એક સાચો આશ્રય કોને કહી શકાય, સાચું તપ કોને કહી શકાય, એ આપણને હનુમાનજી મહારાજના ચરિત્રો પરથી જોવા મળે છે. હનુમાનજી મહારાજ માટે કોઈ પણ રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે, સુંદરકાંડનો પાઠ કરી શકાય છે, હમ હનુમંતે નમઃ, રુદ્રાત્મકાય હું પટનો પાઠ કરી શકાય છે. આપણે આજે જો કે શબ્દ ખોટો છે, આપણે એને હનુમાન જયંતિ કહીએ છીએ. જયંતિ એની કહેવાય જેનું મૃત્યુ થયું હોય. 7 ચિરંજીવી છે. અશ્વત્થામા, બલિર, વ્યાસ, હનુમાંશ્ચ વિભીષણ, કૃપઃ પરશુરામશ્ચ સપ્તેન્તે ચિરજીવિનઃ. આ 7 ચિરંજીવી છે. તો 7 ચિરંજીવીમાં એક હનુમાનજી મહારાજ પણ છે. તો એનો મતલબ એ કે જયંતિનો ઉત્સવ અહીંયા નથી, અહીંયા જન્મોત્સવ છે. ભગવાનનો જન્મ થયો છે. હજારો વર્ષ પહેલા જ્યારે હનુમાનજી જન્મ્યા હશે, ભગવાન શિવના રુદ્રાવતાર તરીકે ભગવાન હનુમાનજીનો જ્યારે જન્મ થયો ત્યારે અનેક ગુણો એનામાંથી આપણે મેળવી શકાય છે. આમ તો જો સતબાર પાઠ કરે કોઈ છૂટે બંદી મહાસુખ હોય. કોઈ પણ પ્રકારના બંધનોમાંથી, ચાહે આધિ ભૌતિક હોય, ચાહે આધિ દૈવિક હોય, ચાહે આધ્યાત્મિક હોય, કોઈ પણ બંધનમાંથી મુક્ત થવું હોય તો એકમાત્ર હનુમાનજીનો આશ્રય જે લે એટલે તમામ પ્રકારની કાર્યની સફળતા મળે. તો દરેક પ્રકાર, તો વિદ્યાર્થી માટે પણ હનુમાનજી મહારાજની કૃપાની ફળ જરૂરી છે. ધનાર્થી માટે જેને ધન પ્રાપ્તિની જરૂર છે એને પણ હનુમાનજીની કૃપાની જરૂર છે. જેને આયુષ્ય જોઈએ છે, જેને બળ જોઈએ છે શરીરની અંદર, એને પણ હનુમાનજી મહારાજની કૃપાની જરૂર છે. બળ અને બુદ્ધિ, આ વિદ્યા, આ બધાના દાતા એ ભગવાન હનુમાનજી મહારાજ છે. માટે કોઈ પણ પ્રકારની ઈચ્છિત ફળની જે પ્રાપ્તિ કરાવડાવે એ પણ હનુમાનજી મહારાજ છે. કોઈ પણ કાર્ય હોય ઈચ્છા ફળ પ્રાપ્તિ માટે હનુમાનજી મહારાજની આજના દિવસ માટે ઉપાસના કરી શકાય. આજના દિવસ માટે ધર્મ સિદ્ધિ માટે અષ્ટ સિદ્ધિ અને નવનિધિના દાતા છે. આવા હનુમાનજી મહારાજની ઉપાસના જો આજના દિવસ માટે વિધિવત કરવામાં આવે, સામાન્ય રીતે હનુમાનજી મહારાજને વિરુમાં પણ આપણે ગણીએ છીએ, અને એના માટે એક બાજુ તેલનો દીવો, એક બાજુ ઘીનો દીવો કરી અને હનુમાન ચાલીસાનું પારાયણ કરવામાં આવે. એ બહુ સરસ મંત્ર છે. હમ હનુમંતે નમઃ. બહુ સુંદર મંત્ર છે. પણ એની સાથે સાથે રુદ્રાત્મ કાય હુમ ફટ આ મંત્રનો જો ઉલ્લેખ કરવામાં આવે તો ઓમ હમ હનુમંતે નમઃ રુદ્રાત્મ કાય હુમ ફટ આ મંત્ર આપણા માટે અક્ષીર મંત્ર બની જાય. કારણ કે ઘણી વખત એક ગોળી લઈ અને કદાચ મટી જાય, પણ ડોક્ટર એક ગોળી નથી આપતા, એકની સાથે બીજી 2 કે 3 ગોળીઓ એવી આપે છે કે સાઈડ ઇફેક્ટ પણ ન કરે અને સારા પરિણામો મળે. એમ અહીંયા બીજ મંત્ર પણ આપણા ઋષિઓ જ્યારે આપણને આપ્યા છે ત્યારે હમ હનુમંતે નમઃ સાથે સાથે રુદ્રાત્મક કાય હુમ ફટ આ મંત્ર છે. દેવું વધી જતું હોય ત્યારે, માણસ માનસિક પરેશાની અનુભવતો હોય ત્યારે, મરવાના વિચારો વારંવાર આવતા હોય, વિચારો ખોટા વારંવાર આવતા હોય ત્યારે ઓમ હરિ મરકટ મરકટ મરકટાય સ્વાહા અલગ અલગ હનુમાનજી મહારાજના મંત્રો શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે. એકમાત્ર હનુમાનજીનો આશ્રય લેવામાં આવે તમામ પ્રકારના કાર્યોની સફળતા હનુમાનની કૃપાથી પ્રાપ્ત થાય. એવો આજનો આ પવિત્ર દિવસ છે. આમ તો આજના દિવસે નહીં, પણ આજના દિવસને યાદ કરીને દિવસ 12 મહિના સુધી કોઈ વ્રત લેવામાં આવે કે હું 12 મહિના સુધી હનુમાનજી મહારાજની આ રીતે ગાથા ગઈશ, 12 મહિના સુધી હનુમાનજી મહારાજનું આ રીતે હું વ્રત કરીશ, દર મંગળવારના દિવસે હનુમાનજી મહારાજની પ્રાર્થના કરીશ, દર મંગળવારના દિવસે 91 ઉપવાસ કરી હનુમાનજી બાપાને યાદ કરીશ. જો આ પ્રમાણે કરવામાં આવશે ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, આજનો શુભ રંગ કયો છે, શુભ સમય કયો છે, શુભ અંક કયો છે, દર્શક મિત્રોને માહિતી આપો. શુભાંક આજનો 8 છે. આજના દિવસ માટે સફેદ રંગ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ પ્રબળ બને છે. સમય જો જોવા જઈએ તો સવારમાં 9 કલાકથી માંડી અને 11 કલાક સુધીનો જે સમય છે આજનો શ્રેષ્ઠ સમય માનવામાં આવશે. 11 ને 3 કલાકથી રાહુકાળ શરૂ થાય છે, જે 12 ને 39 મિનિટ સુધી ચાલે છે. તો આજનો આ રાહુકાળ 11 ને 3 મિનિટથી શરૂ થતો હોવાના કારણે આ સમય દરમિયાન કદાચ કોઈ સારા કામ ન થાય તો વધારે સારું, ફક્ત ભગવત સ્મરણ થાય તો એ વધારે સારું છે, જે 12 કલાક ને 39 મિનિટ સુધી ચાલે છે. પણ સારા કામ કરવાના હોય તો 9 વાગ્યાથી માંડી અને 11 વાગ્યા સુધી જો કોઈ કરશે તો ચોક્કસ એને સારી સફળતા પ્રાપ્ત થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, ખાસ કરી મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મેષ રાશિ
સિંહ રાશિ અને ધન રાશિ આ 4 અગ્નિ તત્વની રાશિ છે અને એટલા માટે એ રાશિ પ્રબળ માનવામાં આવે છે અને એના માટે હનુમાનજીની ઉપાસના મેષ, સિંહ અને ધન રાશિ વાળા તો ખાસ કરવી જ જોઈએ. પણ મેષ રાશિના આજે દૈનિક વાત કરવામાં આવે તો આજના દિવસ માટે કામકાજ એવું કોઈ ન કરતા જેના કારણે કામકાજમાં ઉચાટ ઉભો થાય અને ઉશ્કેરાટના કારણે વાણી દોષ ન લાગે એના માટે પણ તમારે કાળજી લેવી પડશે. આવા સમયે વિવાદિત કાર્યોથી તમારે દૂર રહેવાનું રહેશે. તબિયતની બાબતમાં સાચવીને કામકાજ કરવાનું રહેશે. હનુમાનજી મહારાજને આંકડાની માળા જો ચડાવવામાં આવે તો આજનો દિવસ તમારા માટે બહુ જ પવિત્ર રહેશે. વૃષભ રાશિ બહુ જેના અક્ષર છે એવા જાતકો માટે આજે થોડીક માનસિક ચિંતાઓનો અનુભવ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને જેની સાથે વધારે રહેવાનું છે દાંપત્ય જીવનમાં પતિ અને પત્ની, તો આ બંનેના વિચારોમાં ક્યાંક ને ક્યાંક થોડી અસમાનતા આજના દિવસ માટે દેખાશે. સમય પણ કદાચ સારો નથી માટે કામકાજમાં સહયોગ ઓછો મળે તેવી શક્યતા છે. પણ કોઈ પણ વસ્તુ ધ્યાનમાં રાખજો, પણ એક જ વસ્તુ ધ્યાનમાં રાખજો કે પરિવારથી કોઈ મોટું નથી. બને ત્યાં સુધી પરિવારની વિરુદ્ધમાં જઈને કોઈ કામ ન કરવું એ ખૂબ જ જરૂરી બનશે આજના દિવસ માટે. અને છતાંય ભગવાન હનુમાનજી મહારાજને ગોળનું નિવેદ ધરાવી અને આજનો દિવસ પસાર કરજો. હનુમાનજી મહારાજનું સ્મરણ કરજો. સારો દિવસ તો રહેશે જ. મિથુન રાશિ ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિ વાળા જાતકો માટે કામકાજના ભારને હળવો કરી શકાશે. સહકર્મચારીઓના સંબંધોમાં ચોક્કસ એક સારો સુધારો જોવા મળશે. નાના સાથીઓથી સંભાળવાનું રહેશે. સંતાનોના પ્રશ્નમાં હળવાશ અનુભવાય એવા પણ યોગ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને દેખાશે. મિથુન રાશિવાળા જાતકોને આજના દિવસને શુભત્વમાં જો રાખવું હોય તો ગોળ અને મગને બાફી નાખો, અંદર ગોળ નાખી અને ગાયને ખવડાવો. હનુમાનજી મહારાજનું સ્મરણ કરો. દિવસ તમારો મંગલમય બનશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ તો અને અક્ષર છે આવા જાતકો માટે બને ત્યાં સુધી કારણ વગરના વાદ વિવાદથી દૂર રહેવાનું રહેશે. કર્ક રાશિના જાતકોએ ધન કરતા પરિવાર મહત્વનો છે, મિત્રો મહત્વના છે, સહયોગીઓ મહત્વના છે, પ્રેમીજન મહત્વના છે. આ વસ્તુનું ધ્યાન રાખજો. ઘર જમીનના કામમાં કદાચ થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે. પરિવારના પ્રશ્નોમાં ચોક્કસ એક સારું સમાધાન મળે તેવા પણ યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. હનુમાનજી મહારાજને પ્રસાદ તરીકે જો મલિદો ધરાવવામાં આવે અને 8 હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો આજનો દિવસ તમારા માટે અતિ શ્રેષ્ઠ બની જશે. સિંહ રાશિ મ અને ટ અક્ષર છે તો સિંહ રાશિ વાળા જાતકો માટે ચિંતા અને વ્યથાઓને હળવી બનાવી શકાશે. નાના નાના કામ હોય, પરચુરણ કામ હોય તો આજના દિવસ માટે સારી સુખાકારી મળશે. દલાલી વાળા કામકાજમાં ખૂબ જ સારું લેણું છે. કોઈ પણ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી એ પણ આપના માટે ખૂબ જ જરૂરી છે. હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા માટે એક ખાલી બજરંગ બાણનો પાઠ કરવામાં આવે અથવા તો સાયંકાળે હનુમાન ચાલીસાનું પારાયણ કરવામાં આવે ચોક્કસ સારી સફળતા સિંહ રાશિના જાતકોને પ્રાપ્ત થશે. કન્યા રાશિ પોઠો અને ણો અક્ષર છે એવા કન્યા રાશિ વાળા જાતકો માટે કોઈ સારા પ્રસંગોમાં હોય, ધર્મ કાર્ય હોય, આજના દિવસ માટે યાત્રા પ્રવાસના યોગ બની રહ્યા છે. સ્નેહીજનોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આજનો દિવસ ઉત્તમ અને આનંદમાં રહે તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે. ધન પ્રાપ્તિ માટે કદાચ થોડીક મહેનત આજે વધારે કરવી પડશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, ચર્ચામાં જોડાયેલા રહેશું. આ ચર્ચાને આગળ વધારીશું. અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જોઈશું. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાયેલ એક બાદ વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે. મહેન્દ્રભાઈ આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે. મહેન્દ્રભાઈ, કોલર જોડાયા છે રાજકોટથી લક્ષ્મીબેન. લક્ષ્મીબેન, આપનો સવાલ જણાવશો. हेलो 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 क्या हुई गया लक्ष्मी बेन? ક્યાં ભાગ્ય છે તો પછી જલ્દી જલ્દી કયો. એ મારે ઓલા ધંધા બાબતમાં મારે કામ વિશે પૂછવું છે. કોના માટે? મારા માટે. જન્મ તારીખ, સમય, સ્થળ? એ જન્મ તારીખ 1982. તારીખ બારીખ ખરી કે નહીં? લક્ષ્મીબેન, તમારી ટીવી નું વોલ્યુમ ધીમું કરશો. હા કર્યું? હા કર્યું. હવે હવે વાત જન્મ કરો, તારીખ કહો. ફોન પર વાત કરજો. 1982 10/3/1982. 10/3/1982. સમય? સમય રાતે 12 વાગે, સોમવાર અને મહા મહિનાની પૂનમ. બરાબર. શું પ્રશ્ન છે? મને કામ ધંધો નથી મળતો ને મારી આર્થિક સ્થિતિ બહુ નબળી છે. મારા લગ્ન છે ને ત્યારથી આજ સુધીમાં મને ક્યારે સુખ તો મળ્યું જ નથી ઘરમાં. ચાલો, હવે સારી સફળતા અને સારી સુખાકારી જોઈતી હોય તો અહીંયા તમારા લગ્નેશ જે મંગળ છે એ બેઠેલો છે 11મા સ્થાનની અંદર. દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિને યાદ કરવા પડે, કારણ કે મંગળ નબળો છે, ઉતાવળિયો કદાચ સ્વભાવ હોય, જે વસ્તુ જોઈતી હોય ત્યાં સુધી પહોંચવા માટે મહેનત કરવી પડતી હોય, કદાચ ન કરી શકતા હોય, અથવા તો સારા પરિણામ માટે ગમે એટલી મહેનત કરી છતાં સારા પરિણામો ન મળતા હોય તો આવા સમયે આ મંગળની ઉપાસના તમારા માટે જરૂરી છે. તો બે વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. દર મંગળવારના દિવસે ઘરમાં બાજરીના લોટમાંથી રાબ બનાવવામાં આવે અને પોતે નૈણા કોઠે પીવામાં આવે. એક વસ્તુ આ હનુમાનજી મહારાજને યાદ કરવામાં આવે, સાથે ભગવાન ગણપતિને યાદ કરવામાં આવે. ગણપતિને જ્યારે યાદ કરો ત્યારે ભગવાનને ધરો ચડાવજો અને ધરો ચડાવીને જો સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ આવડે તો ઠીક છે, બાકી ઓમ ગંગ ગણપતયે નમઃ
અથવા તો શ્રી ગણેશાય નમઃ આ મંત્રનો જાપ કરજો. નિવેદ ભગવાનને આપવાની ઈચ્છા થાય તો ગોળનું નિવેદ આપજો અને બને ત્યાં સુધી 3 કે 3.5 કલાક સુધી મંગળવારના દિવસે મૌન રહેજો. તો આ પ્રમાણે જો કરશો તો તમારા કર્મક્ષેત્રમાં કદાચ જ્યાંથી પૈસો આવવાનો છે તે તમારો માર્ગ ખુલશે. સૂર્ય બુધ સાથે જોડાયેલો છે તો એનો મતલબ એવો થાય કે અહીંયા સૂર્યને બુધ બુધાદિત્ય યોગ છે, પણ કુંભ રાશિનો સૂર્ય અહીંયા અધિશત્રુ બનતો હોવાના કારણે એક ભૂલ્યા વગર દરરોજ સવારમાં કામ કરી લેવાનું. શું કે દરરોજ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખવાનું. જેટલું જળ ભગવાન સૂર્યનારાયણને ચડાવશો એટલી પ્રસન્નતાનો તમને અનુભવ પણ થશે, દરેક કાર્યમાં સારી સુખાકારી પણ મળશે. જો વીંટી પહેરવાની ઈચ્છા થાય તો ગુરુની વીંટી પહેરજો, કારણ કે ગુરુ 12મા સ્થાનમાં છે તો અહીંયા 12મા સ્થાનમાં રહેલો ગુરુ સારા પરિણામ નથી આપતો, તો ગુરુની વીંટી પહેરશો તો પણ સારો લાભ થશે. લક્ષ્મીબેન, જય ગણેશ. મહેન્દ્રભાઈ, રાજુભાઈ જોડાઈ ગયા છે ગાંધીનગરથી આપની સાથે. રાજુભાઈ, આપનો સવાલ જણાવશો. ગુરુદેવ જય ગણેશ. જય ગણેશ રાજુભાઈ. 17/9/1966 17/9/66 સાંજે 6:40 6:40 સ્થળ વિજાવું. જી. हे नाम रे सबसे बड़ा तेरा नाम और तेरा वाली उनके डेरों वाली बिगड़े बना दे मेरे काम. गुरुदेव, બગડેલા કામ બનાવી દેવાની વાત તો દૂર રહી, પણ બનેલા કામ બગડી જાય છે. નડે છે શું? મને એ જ સમજાતું નથી કે સાને આવું થાય છે. આ ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. ગરીબોના કુબામાં તેલ ટીપું દોહલ્યું ને શ્રીમંતોના કબર પર ઘીના દીવા થાય. માણસ મહેનત કરે અને છતાંય પરિણામ મળતા નથી, ત્યારે આ વેદના હોવી એ સ્વાભાવિક છે. પણ આવા સમયે કર્મને યાદ કરવા પડશે, કારણ કે કર્મના કુંડાળામાંથી કોઈ ભગવાન સ્વયં જો પૃથ્વી પર જન્મ ધારણ કરે તો એને પણ કર્મના કુંડાળામાં રહેવું જ પડે છે અને ભોગવવા જ પડે છે. અને એ કર્મના કુંડાળા જ્યોતિષ દ્વારા આપણને જન્માક્ષર દ્વારા જોવા મળે છે. ગુરુ મહારાજ મંગળ સાથે હોવાના કારણે કર્ક રાશિમાં ગુરુ અહીંયા પ્રબળ બની રહ્યો છે, પણ સાથે સાથે મંગળ નિર્બળ બને છે. ધનસ્થાનનો માલિક 5મા સ્થાનમાં હોવાના કારણે પારિવારિક જવાબદારી ક્ષેત્રમાં અથવા તો જ્યારે જે વસ્તુની પ્રાપ્તિ થવી જોઈએ તે બીજાને સોંપી દેવીને પોતે એકલું રહેવું, અને આના કારણે વારંવાર પછી આપણને આપણે આવી છે ને ઉગશે, પણ આવું ઉગતું નથી. કારણ કે પરિવાર માટે તમારી જે કાર્યશીલતા છે એમાં ક્યાંક ને ક્યાંક વધારે પડતી જવાબદારીઓના કારણે કદાચ આ વસ્તુ બને તેવી શક્યતાઓ અહીંયા દેખાઈ રહી છે. સૂર્ય સાથે રહેલો બુધ બુધાદિત્ય યોગ બનાવે છે. ઘણી વખત આપણે કહીએ ને કે ભાઈ હું તો મોઢે કહી દઉં, પણ ઘણી વખત મૌન રહેવામાં મજા છે, કારણ કે મૌનમ સર્વાર્થ સાધનમ. તો આ એક ગુરુ મંત્રને સ્વીકારવો જરૂરી છે કે જ્યારે સમય આવે ત્યારે બોલવાની ઈચ્છા થાય ત્યારે જે બોલવાનું હોય એના કરતાં 50% બોલવાનું રાખો, સારી સફળતાની પ્રાપ્તિ થશે. ચંદ્ર મહારાજ કેતુ સાથે ગ્રહણ યોગ બનાવી રહ્યા છે. 8મા સ્થાનમાં, 8મું સ્થાન સામાન્ય રીતે બધા જાણે છે કે ખાડાનું સ્થાન માનવામાં આવે છે, અને ચંદ્ર મહારાજ મનનો કારક જ્યારે કેતુ સાથે જોડાઈને 8મા સ્થાનમાં બેસતો હોય ત્યારે એને મહાદેવજીની ઉપાસના ખૂબ જ શ્રેષ્ઠ ફળ આપે છે. તો આવા સમયે મહાદેવજીની ઉપાસના આમ તો નિત્ય કરવી જોઈએ. નિયમ પ્રમાણે નિત્ય ન કરી શકાય તો દર સોમવારના દિવસે પણ ભગવાન શ્રી શિવ ઉપર રુદ્રાભિષેક દ્વારા જળ ચડાવી અથવા તો દૂધ ચડાવી જો અભિષેક કરવામાં આવે, મહાદેવજીને પ્રસન્ન કરવામાં આવે, દરેક પ્રકારના કાર્યની સારી સફળતાની પ્રાપ્તિ થાય એવા યોગ કુંડલીમાં બની રહ્યા છે. બીજી વાત, શનિ સિવાયના બધા જ ગ્રહો તમારા રાહુ અને કેતુની પકડમાં આવી જાય. શનિ મહારાજ આમ તો ન્યાયનો ગ્રહ છે, ન્યાય તમારા પક્ષે હોવા છતાંય તમને સફળતા ન મળે એનું કારણ કદાચ આ પણ હોઈ શકે છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ એટલે ર અને તો જેના અક્ષર છે એવા જાતકો માટે કામકાજમાં અનુકૂળતા વાળો દિવસ છે. આજે તબિયતી બાબતમાં થોડી કાળજી લેવી પડશે. કામકાજ ગમે એટલું રહેશે છતાં ચહેરા ઉપર પ્રસન્નતા મતલબ આનંદ તમારા માટે રહેશે આજે અકબંધ, કારણ કે મનોકામનાઓની પૂર્તિ થાય તેવો સારો દિવસ આજના દિવસ માટે તુલા રાશિના જાતકોનો બની રહ્યો છે. વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષરવાળા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે ઘણી વખત આપણને આપણા જ વિચારો ખોટા લાગતા હોય ત્યારે આવા સમયે અંતરાત્માના અવાજને ઓળખવો જોઈએ. અંદરથી જે કોઈ આપણને જવાબ આપે એ જ સાચો છે. આ વસ્તુ આજના દિવસ માટે ધ્યાનમાં રાખજો. માનસિક શ્રમ વધારે લાગશે આજના દિવસ માટે. કદાચ ગણતરીપૂર્વકના કામકાજ નહીં કરો તો આજના દિવસ માટે તમને થકવી દેશે. તો આ બાબતે થોડું ધ્યાન રાખીને આગળ વધજો. ધન રાશિ, ભ અને ઢ અક્ષર છે ધન રાશિવાળા જાતકો માટે બને ત્યાં સુધી કોઈ પણ નિર્ણયો લેવામાં આજના દિવસ માટે ઉતાવળ ન કરવી. વાણી વ્યવહાર ઉપર નમ્રતા રાખવી આજે ખૂબ જ જરૂરી છે. સગા સંબંધીઓમાં થોડોક તણાવ રહેશે. આવા તણાવપૂર્વકના સંબંધોમાં જો થોડુંક સાચવીને કામકાજ કરશો તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ બની જશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, ચર્ચામાં જોડાયેલા રહેશું, ચર્ચાને આગળ વધારીશું. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં રોકાઈએ વધુ એક બ્રેકમાં. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે. ચર્ચાને આગળ વધારીએ. મહેન્દ્રભાઈ, મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર છે આવા જાતકો માટે વડીલ વર્ગની તબિયતની બાબતમાં આજના દિવસ માટે કદાચ થોડી ચિંતા રહેશે. થોડી બેચેની કામકાજની અંદર રહે તેવી પણ શક્યતાઓ છે. કામકાજની ચિંતા પણ થોડી રહેશે. અગત્યના આવા સમયે કોઈ પણ નિર્ણયો લેવાના હોય તો થોડા સાચવીને લેજો. કામકાજમાં સંભાળીને કામકાજ કરશો એટલે સારી સફળતા મકર રાશિના જાતકોને મળશે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે કુંભ રાશિવાળા જાતકોને વ્યવહારું થોડું બનવું પડશે. ભાગ્યોદય માટે તો સમય ઉત્તમ ચાલી રહ્યો છે. નજીકના સગા કે મિત્રોને મળવાનું થાય તેવા સુંદર યોગ પણ કુંભ રાશિના જાતકોને દેખાશે. મીન રાશિ, ડ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા જાતકો માટે આજના દિવસને કામકાજમાં ખૂબ જ હળવાશથી રહેશે. વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો. દૈનિક વ્યવસાયથી ખૂબ જ સારો લાભ થાય. આનંદપૂર્વક દિવસ પસાર થાય તેવો સુંદર યોગ આજે ચંદ્ર બળના આધારે મીન રાશિના જાતકોને પ્રાપ્ત થશે. જય ગણેશ.
મહેન્દ્રભાઈ, આજનું શુભત્વ શું છે, શું ન કરવું જોઈએ, કેવા કાર્ય આજે ન કરવા જોઈએ ને આજે શું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય? આમ તો હનુમાનજી મહારાજ માટે એમ કહે છે કે લાલ દેહ લાલી લસે અરુ ધરી લાલ લંગૂર ભદ્ર દેહ દાનવ દલન જય 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 કપિશોર. કોઈ પણ લાલ વસ્તુઓનું દાન શુભત્વને આપવા વાળું આજના દિવસ માટે બને, પણ શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ શીત કુસુમ ગણેહી પૂજિતમ શ્વેત ગંધે. વાર પ્રમાણે જો જોવા જઈએ તો આજના દિવસ માટે સફેદ વસ્તુઓનું પ્રભુત્વ છે. મતલબ કે સફેદ પુષ્પ હોય, ચંદનયુક્ત ચોખા હોય, આ બધું જ ભગવાન મા કુળદેવીની ઉપાસના જો આ દ્વારા કરવામાં આવે તો ખૂબ જ સારા લાભ થાય. આજના દિવસ માટે નુકસાન ક્યારે થશે? ખોટો પૈસો વેડફાય તો સમજી લેવાનું આજના દિવસ માટે નુકસાનની શક્યતાઓ પ્રબળ બની રહી છે. ખર્ચો તો કરજો, પણ યોગ્ય માત્રામાં અને જ્યાં સારું લાગે ત્યાં જ ખર્ચો કરજો, નહીં તો તમારો ખોટો ખર્ચો તમને નુકસાન કરાવી શકે છે. આજના દિવસ માટે જો મંત્ર જોવામાં આવે તો હમ હનુમંતે નમઃ મંત્ર પણ છે અને રીમ મહાલક્ષ્મી મંત્ર પણ છે. બંનેની પાછળ નમઃ શબ્દ આવે, મતલબ એને આપણે નમસ્કાર કરીએ છીએ. ઓમ હમ હનુમંતે નમઃ અને ઓમ રીમ મહાલક્ષ્મીએ નમઃ. આ મંત્રનો જાપ આજના દિવસ માટે જો કરવામાં આવે તો સારી સફળતા અને સુખાકારી મળે છે. દાનની જો વાત આવે તો સાકરનું દાન કરવાથી આજે સારો લાભ થાય, ચોખાનું દાન કરવાથી આજના દિવસ માટે સારો લાભ થાય તેવી શક્યતા છે. સાયંકાળ હોય હનુમાનજી મહારાજના મંદિરમાં જઈ અને ચરણોમાં રહેલી મરી લઈ આવવામાં આવે અને એનું તિલક કરવામાં આવે અને થોડીક ઘરમાં રાખવામાં આવે અને આખું અઠવાડિયું જો આ પ્રમાણે એના તિલકથી આ શરૂઆત દિવસની કરવામાં આવે તો પણ એમ કહેવાય છે કે આજના દિવસે આ કરેલી શરૂઆત મંગળથી મંગળવાર સુધીની હોય. ચાહે આજે હનુમાન જયંતિ છે, આજના દિવસથી માંડી અને જ્યારે જ્યારે પણ યાદ આવે ત્યારે હનુમાનજી મહારાજની મરી લેવામાં આવે અને એ સાથે સાથે એની પૂજા કરવામાં આવે તો સારા લાભની શક્યતાઓ મળે. મિત્રો, ખાસ કરી હનુમાનજી મહારાજની ઉપાસના માટે ઘણા બધા ઉપાયો શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે. તંત્ર માર્ગની ઉપાસનામાં પણ હનુમાનજી મહારાજને વધારેમાં વધારે સારી સફળતા અપાવવાવાળા દેવ માનવામાં આવે છે. પણ આજના દિવસ માટે હનુમાનજીની પૂજા તમારા માટે ખૂબ જ લાભપ્રદ રહેશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, આ સાથે જ હનુમાનજીની પૂજા કરવાથી ખાસ કરી કયા પ્રકારના લાભની પ્રાપ્તિ થતી હોય છે? સામાન્ય રીતે માણસ આજકાલ બહુ દુબળો થતો જાય છે ધર્મની બાબતમાં. મને છે એને તરત ફળ જોઈએ છે. ખેડૂતને ખબર છે બીજ વાવ્યા પછી અમુક સમય સુધી રાહ જોવી પડતી હોય છે, ત્યારબાદ એ બીજ ફલિત થતું હોય છે ને એમાંથી કંઈક ઉગતું હોય છે. ઉગવા પછી એવું જરૂર નથી કે આટલું જ ઉગે, એના ભાગ્ય પ્રમાણે એને ફળ મળતું હોય છે. પૂજાની અંદર પણ ખાસ કરી હનુમાનજી મહારાજની પૂજા જ્યારે કરવાની હોય ત્યારે ફળ તો આપે જ છે, શીઘ્ર ફળ આપવા વાળા દેવ છે હનુમાનજી મહારાજ, પણ સાથે સાથે શ્રદ્ધાવાન લભતે શુકમ, શ્રદ્ધાથી જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય. ફક્ત અને ફક્ત અર્પણ કરવાથી નહીં, પણ સમર્પણનો ભાવ જ્યારે આવે ત્યારે જ એ વસ્તુ આપણને ફળદાયી બનતી હોય છે. તો આજના આ મહત્વનો જ્યારે પ્રગતિકારક દિવસ છે ત્યારે આમ તો અમુક જાગતા દિવસો કહેવામાં આવે છે, એવો દિવસ આજનો છે, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા. તો આજના દિવસ માટે હનુમાનજીની ઉપાસના કોઈ પણ રીતે જો કરવામાં આવે, યથાશક્તિ યથા ભક્તિ યથા મિલિતોપચાર દ્રવ્ય, જે કોઈ મંત્ર આવડે, જે શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે જે કોઈ આપણે ઉપાસના કરીએ, આજના દિવસ માટે સરળતાથી જો કરવામાં આવે, શાંતિથી કરવામાં આવે, સુખ ચેનથી કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ. જી બિલકુલ મહેન્દ્રભાઈ, આપનો આભાર. ચર્ચામાં જોડાયા દર્શક મિત્રોને રાશિ ભવિષ્ય દિન વિશેષ અને પંચાંગ અંગેની માહિતી આપે. તો દર્શક મિત્રો, તમે ફોન કરી અમારો સંપર્ક ન કરી શકતા હોય તો અમને પત્ર લખી પણ આપના સવાલ પૂછી શકો છો. પત્ર વ્યવહાર માટે અમારું સરનામું નોંધી લેશો. વીટીવી ન્યૂઝ, સંભાવ હાઉસ, જગદીશ બંગલો રોડ, બોડોદેવ, અમદાવાદ 380015.